અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આગામી અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે સભાખંડ ખાતે એપીએમસીના ડિરેક્ટરોની ખાસ બોર્ડ મીટિંગ યોજાઈ, જેમાં પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલ મેન્ડેટ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી લઈને આવ્યા હતા અને બોર્ડ મીટિંગમાં મેન્ડેટ મુજબ ચેરમેન તરીકે મુકેશભાઈ કરસનભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ઠાકોરભાઈ પટેલના નામની જાહેરાત કરાઈ. પ્રદેશ ભાજપ દ્વારા એપીએમસીમાં ચેરમેન મુકેશ પટેલ અને વાઇસ ચેરમેન ઠાકોરભાઈ પટેલની ફરીથી પસંદગી કરતા ડિરેક્ટરો અને સભાસદોએ શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી અજયસિંહ રાણા, અંકલેશ્વર એપીએમસીના પૂર્વ ચેરમેન અને પીઢ સહકારી આગેવાન કરસનભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આજરોજ અંકલેશ્વર એપીએમસીની ચૂંટણીમાં પ્રમુખ તરીકે મુકેશભાઈ કરસનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ઠાકોરભાઈ પટેલની વરણી થયેલી છે અને આ વરણી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા તરફથી જે મેન્ડેટ આવ્યો હતો એ મેન્ડેટ પ્રમાણે જે ઘોષણા થઈ છે અને એ પ્રમાણે આ બંને પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે. બંનેને અમે સૌ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ખૂબ જ સારી રીતે સુંદર રીતે વહીવટ થાય અને અંકલેશ્વર નગર અને તાલુકાની સમગ્ર આ સાથે જોડાયેલા લોકો સહકારી ક્ષેત્રના એ પણ તમારી કામગીરીને બિરદાવે આવનારા વર્ષોમાં અને ઉજ્જવળ કારકિર્દી આ એપીએમસી પણ સારો વહીવટના આધારે નામના મેળવે એવી હું શુભેચ્છા આપું છું. અસ્તુ ભારત માટે. આજ રોજ અંકલેશ્વર એપીએમસી ખાતે બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેનની વરણી હતી. એમાં ચેરમેન તરીકે મારું નામ અને વાઇસ ચેરમેન તરીકે ઠાકોરભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું. એના માટે અમે ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ, અંકલેશ્વરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, વાગરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબ તથા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર.